જો તમે 30 વર્ષથી ઉપરના છો અથવા તમે બહુ દુખાવા થઈ રહ્યા છે, શરીર નબળું પડતું જાય છે, હેરાન થાવ છો, માંસપેશીઓ દુખાવા, માથાના દુખાવા, કળતર, શરદી અથવા રોગ પ્રતિકારક શક્તિ પૂરેપૂરી નબળી થઈ ગઈ છે, તમને ચાલવામાં પ્રોબ્લેમ પડતો હોય, માથું દુખતું હોય, અપચા જેવું રહેતું હોય, કબજિયાત હોય, આવા લક્ષણો જો તમને જોવા મળે છે તો સમજો કે તમારી ઉંમર પાકી છે, પણ તમારી આદતના લીધે તમે આટલા હેરાન છો, આટલા પરેશાન છો. કઈ આદત 30-35 વર્ષ પછી ના કરવી જોઈએ? ટોટલ 5 આદતની વાત કરીશ જે તમારે કદી પણ અપનાવવાની નથી. નહીતર શું થશે તો કે શરીરમાં દરેક દિવસે તમારું નબળું 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 પડશે અને ઉંમર પહેલા તમારી મોત થશે. જો તમારી ઉંમર 35, 65, 55 અથવા 30 ઉપર પાર કરી ગયા છો, તો તમારા ઘરમાં કોઈ પણ વડીલો છે, તો આજનો વિડીયો તમારે અંત સુધી જોવાનો છે. 35 વર્ષ 30 વર્ષ લગી છે તો તમારે આ ભૂલ નથી કરવાની, અને જો 40 વર્ષની ઉપરના છો તમે, તો તમારે આ ભૂલ કરતા જશો. આ વિડીયોના અંત સુધી તમે એક એક લીટી ધ્યાનથી જોજો, કારણ કે આજે હું તમને એવું જણાવવા જઈ રહ્યો છું, એવી ખતરનાકમાં ખતરનાક 3 આદત જે તમે નહીં છોડો તો દરેક દિવસે તમારું શરીર થોડું 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 કરીને નબળું પડી જશે. 60 વર્ષ પછી તમારી તાકાત માત્ર ને માત્ર કેવા પ્રમાણની હશે, એટલે કે તાકાત જ નહીં હોય, પરંતુ તમારી આદત જ તમારી તાકાત નક્કી કરશે. પરંતુ આવી આદતો કઈ છે? 70 વર્ષ સુધી સ્વસ્થ રહ્યો છો કે બીમારીનો શિકાર થાવ છો, તે તમારા હાથમાં છે. 60 વર્ષની ઉંમર પછી જીવનનો સૌથી મહત્વ તબક્કો ત્યાંથી ચાલુ થાય છે. તમારી જીવન ચાલુ થાય છે 60 વર્ષ પછી. આ તે સમય છે જ્યારે શરીરના કોષો હવે ધીમે ધીમે તમારા નબળા પડે છે, તાકાત હવે ગુમ થતી જાય છે, સ્નાયુ નબળા પડવા જાય છે અને શરીર પહેલા જેટલું ઝડપથી કામ નથી કરતું. આ ઉંમરે જો તમે કેટલી બધી ખોટી આદતો ચાલુ રાખી હોય તો ઉંમર વધવાની સાથે તમારી પ્રક્રિયા બહુ 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 ધીમી પડતી જશે અને તમને દેખાશે કે શરીરમાં દુખાવા, સ્નાયુના દુખાવા, કળતર, માથું દુખવું, ચાલવામાં તકલીફ થઈ, ધીમે ધીમે તમારું શરીર થાકનો અનુભવ કરવા લાગશે. ઊંઘનો અભાવ થશે, પહેલા તો નિંદર નહીં આવે, સાંધાના જકડન ચાલુ થશે, માનસિક નબળાઈ થશે. આવી સમસ્યા શરૂ થશે તેની પહેલા જ તમે થોંભી જાઓ. એ તો જરૂરી વાત એ છે કે 60 વર્ષ પછીની ઉંમરમાં આદતોને તરત જ તમારે છોડી દેવાની છે, કાઢી નાખવાની, જે શરીરમાં ઉર્જાને પૂરેપૂરી ખેંચી લે છે. આદત કઈ છે? પહેલી આદત અત્યારના વયના લોકોને બહુ બની ગઈ છે, તે છે મોડી રાતે સુધી જાગવું અથવા તેની નિંદ્ર ઊંઘ પૂરી ના કરવી. ઉંમર વધવાની સાથે શરીરની રિકવરી મિત્રો બહુ જરૂરી છે. રિકવરીની ક્ષમતા પણ તમારી ઓછી થઈ જાય છે. આ મિત્રો, જેમ જેમ તમારી ઉંમર વધે છે તેમ શરીર રિકવરી થતા વાર લગાડે છે. ઊંઘ શરીરને રિપેર કરવાનું સૌથી મોટું માધ્યમ કહેવામાં આવે છે. જ્યારે વડીલો મોડી રાત સુધી ટીવી જોતા હોય, મોબાઈલ ચલાવતા હોય અથવા મોડી રાતે વાતો કરતા હોય, મોડું ઘરે આવતા હોય, તો શરીરમાં શું થશે તો કે મેટાબોલિઝમ હોર્મોન્સ ઓછું બનશે, જે ઊંઘ અને મગજના સ્વાસ્થ્ય માટે જરૂરી હોય છે. નુકસાન શું થશે? બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ થશે, શુગર લેવલ અસંતુલિત થઈ જશે, સ્નાયુઓનું સમાકામ નહીં થાય, જેનાથી થાક, નબળાઈ વધવા લાગશે, યાદશક્તિ નબળી પડી જશે. દિવસ દરમિયાન ઊંઘ અને આળસ તમને એટલી વધી જશે કે તેની કોઈ સીમા નથી. તમારે શું કરવાનું છે? ધ્યાનથી સમજો. રાત્રે 9 થી 10 વાગ્યાની વચ્ચે સુવાની આદત તમારે પાડવી જોશે જો તમારું શરીર સ્વસ્થ રાખવું હોય તો. સૂતા પહેલા મોબાઈલ અને ટીવીથી તમારે દૂર રહેવું જોશે. ઊંઘતા પહેલા નવશેકું દૂધ અથવા તુલસીનું પાણી પીવાની આદત રાખવી જોશે. બીજી આદત જે તમારે તમારા જીવનમાં ફેરફાર લઈ આવશે તે છે સવારે ઉઠવાની સાથે જ
પાણી પીધા વગર કામ શરૂ કરવું. હા મિત્રો, 60 વર્ષની ઉંમરના લોકો પછી શરીર જે છે ઘણી બધી વસ્તુઓ જોતી હોય. શરીર ડિહાઇડ્રેશન એટલે કે પાણીની અછત જલ્દી થઈ જાય છે. જો સવારે ઉઠવાની સાથે જ પાણી પીવામાં ન આવે તો શરીરમાં જમા થયેલો ઘણો બધો ઝેરી તત્વ, જેને આપણે ઇંગ્લિશમાં ટોક્સિસ કહેવામાં આવે છે, તે બહાર નથી નીકળતા. આનાથી કિડની પર મિત્રો હંમેશા અસર પડે છે, એટલે પાચન તંત્ર નબળું પડે છે. નુકસાનની વાત કરીએ તો શું થશે? તો પહેલા તો તમારા શરીરમાં કબજિયાત થશે, ગેસ થશે, પિત્ત વાયુ આવી પિત્તની સમસ્યા વધશે, લોહીનું જાડાપણું વધશે, જેનાથી તમારા હૃદયમાં બોજ પડશે, હૃદય પર દબાણ આવશે. મેટાબોલિઝમ સિસ્ટમ છે તે તમારું ધીમું ધીમું પ્રક્રિયા કરશે. તો શું કરવાનું છે? કાન ખોલીને ધ્યાનથી સાંભળજો. સવારે ઉઠીને સૌથી પહેલા તાંબાના વાસણમાં રાખેલું નવ શેકું ગરમ પાણી પીવો. ઈચ્છા હોય તો થોડુંક લીંબુ અને મધ ભેળવીને પીશો તો તમારું મેટાબોલિઝમ સિસ્ટમ, તમારું શરીર ડિટોક્સ સાફ અને મસ્ત થશે. ત્રીજી આદત જે તમારે પાડવાની છે જીવનમાં સ્વસ્થ રહેવું હોય તો, જમવાનું જલ્દી અથવા ચાવ્યા વગરનું ખાવ છો. મોટાભાગના વડીલો જેટલા પણ છે તે દાંતની નબળાઈ અથવા ઉતાવળના કારણે ખોરાક બરોબર ચાવતા ના હોય, પરંતુ આ એક ખતરનાક આદત કહેવામાં આવે છે. ચાવ્યા વગરનું ખાવાનું સીધું પેટમાં એકદમ પાણા જેમ પડે છે, જેનાથી તમારી પાચન શક્તિ એકદમ નબળી થઈ જાય છે. પોષણ તત્વો શરીરમાંથી પહોંચતા નથી. નુકસાન શું થશે? નુકસાન તમને ગેસ થશે, એસિડિટી થશે, કબજિયાતની ફરિયાદ તો વધતી જશે, વજન વધતું જશે અથવા ઘટતું જશે. મિત્રો, આ બધા પ્રોબ્લેમ છે તે શરીરમાં પોષણના ઉણપ અને સ્નાયુના દુખાવાનું મોટું કારણ બનીને આવે છે. ધ્યાનથી સમજો શું કરવાનું છે. તમારે દરેક કોળિયાને ઓછામાં ઓછી 25 થી 30 વખત ચાવવાનું છે. ધીમે ધીમે ખાવાનું છે. જમતી વખતે કોઈ પણ ટીવી કે મોબાઈલ નથી જોવાના. આદત શરીરની 70% બીમારીને પહેલા તમારે રોકી દેશે. કોઈ દવાઈઓ અથવા કોઈ પણ મેડિકલે જવાની જરૂર નથી. ફક્ત ને ફક્ત તમારી આદત સુધારો. જો આ વિડીયો તમને મિત્રો હજી સુધી પસંદ આવી રહ્યો હોય તો વિડીયોને પ્લીઝ એક લાઈક કરજો, પોતાના મિત્રો પરિવાર સાથે શેર કરજો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આદતની આગળની વાત કરું, ધ્યાનથી સમજજો. તો સવારે ચાલવાનું, વોકિંગ કહેવામાં આવે છે જેને, છોડી દેવું. ઘણા બધા લોકો છે 55-60 વર્ષ પછી કહે છે કે હવે શું ચાલવું, શરીર થાકી જાય છે, પરંતુ એ સત્ય નથી. તમે જેટલું ચાલશો તેટલું જીવશો. મિત્રો, ચાલવું એ જીવન છે. ચાલવું શરીરની દરેક નસે નસમાં ઓક્સિજન પહોંચાડવાનું પહેલા કામ કરે છે. સાંધાઓને લચીલા બનાવે છે, લચીલું જાળવી રાખે છે, હાડકાઓને મજબૂત બનાવે છે. મિત્રો, જો તમે સવારે નથી ચાલતા તો પહેલા તો તમારી સ્નાયુ છે તે નબળા પડવા લાગશે, બ્લડ સર્ક્યુલેશન ધીમું થઈ જશે, સુસ્તી ચડશે, ઊંઘ ન આવવાની બીમારી પણ થઈ શકે છે. સુગર અને હૃદય રોગનું જોખમ તમને વધી જશે જો તમે નથી ચાલતા તો. શું કરવાનું છે ધ્યાનથી સમજો. સવારે સૂર્યોદય પછી 30 થી 40 મિનિટ ધીમે પગલે ડગલે ચાલવું જોઈએ. જો શક્ય હોય તો ખુલ્લા પગે ઘાસ પર ચાલશો. તેનાથી તો તમારા 3 ફાયદા થશે. પહેલી તો તમારી આંખો સ્વસ્થ થશે, બીજી તો કે પગ સારા બનશે, ત્રીજી તો કે હૃદયને ફાયદો મળશે. ફક્ત ને ફક્ત 1 થી 1.5 કિલોમીટર 2 કિલોમીટર સવારે સૂર્યોદય પહેલા જાગીને ચાલવાનું છે. આગળનો ફાયદો તમને કહું છું કે વધારે માણસો પ્રોબ્લેમ કરે છે, જે ભૂલ કરે છે. વધારે તળેલું ખાતા હોય, ગળ્યું ખાતા હોય. 60 વર્ષની ઉંમર પછી પાચન રસ હંમેશા ઓછો બને છે. શરીરને ભારે ભોજન પચાવવામાં મિત્રો બહુ તકલીફ પડતી હોય છે. તેમ છતાં જો કોઈ વ્યક્તિ રોજ પરોઠા ખાય, મીઠાઈઓ ખાય, સમોસા ખાય, જંક ફૂડ ખાય તો ધીમે ધીમે તેનું લીવર, કિડની, હાર્ટ આ ત્રણેય વસ્તુ એક હારે નબળા પડે છે.
પછી છેલ્લે શું જોવા મળશે? તો કે કોલેસ્ટ્રોલ વધી જવું, કોલેસ્ટ્રોલ ઘટી જવું, બ્લડ સુગરનું લેવલ વધી જવું, હાડકા ખોખલા નબળા પડતા જવા, સાંધાના દુખાવા થવા, સાંધાની આજુબાજુ સોજા થવા. મિત્રો ધ્યાનથી સમજવું કે શું કરવું જોઈએ. હળવું બાફેલો ખોરાક ખાવાનો છે, સાદું અને ઘરનું બનાવેલું જ ખાવાનું છે. ભોજનમાં તમે સૂપ, ફળ, દાળ, લાપસી અને લીલા શાકભાજીનું સેવન વધારે લેવાનું છે. ગળ્યું મિત્રો અઠવાડિયામાં માત્ર ને માત્ર 1 વારથી 2 વાર જ તમારા માટે પૂરતું છે, જો તમારે આગળ જતા હેરાન ના થવું હોય તો. મિત્રો એક પ્રશ્ન પણ છે મારો કે તમે આ વિડીયો કયા જિલ્લામાંથી, કયા ગામમાંથી નિહાળી રહ્યા છો? તો આ વિડીયો કેવો લાગ્યો છે નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો, જેથી અમારી મહેનત તમારી સુધી પહોંચે તો છે, પણ તમારી કમેન્ટ જ અમારી મહેનતને રંગ લાવશે. આગળની વસ્તુ કહું તો કે આખો દિવસ જો તમે બેસી રહો છો, આ મિત્રો ધ્યાનથી સમજો, એક જ જગ્યાએ ટેકીને રહો છો, તો શરીરનું સ્વાસ્થ્ય બગડે છે, શરીર સ્વસ્થ નથી રહેતું. જ્યારે ગતિશીલતા એટલે કે મુવમેન્ટ નાની નાની 60 વર્ષ પછી ઉંમર, જ્યારે વડીલો લાંબા સમય સુધી ખુરશી પલંગ પર બેસી રહે છે, તો તેની સ્નાયુ હોય છે તે શું થઈ જાય છે? નિષ્ક્રિય થઈ જાય છે. લોહીનો પ્રવાહ ઓછો થઈ જાય છે. બદલામાં સામે શું પ્રોબ્લેમ જોવા મળે છે? તો કે ઘૂંટણમાં જકડતા જોવા મળે છે, પગમાં સોજા જોવા મળે છે, પગના સ્નાયુમાં સોજા જોવા મળે છે, પગ નબળા પડવા લાગે છે, બ્લડ પ્રેશર અસંતુલિત થઈ જાય છે, સુસ્તી ચડે. આના માટે તમારે શું કરવું જોઈએ? દર 30 થી 40 મિનિટ ઉઠીને 2 મિનિટ ચાલવાનું છે, હળવા યોગાસન કરવાના છે, તાળાસન કરવાનું છે, પવન મુક્તાસન અને વજાસન પણ કરવાનું છે. ટીવી જોતી વખતે પણ તમે આ કરી શકો છો. ધીમે ધીમે પગ હલાવતા રહો, જેથી શું થશે કે તમારા શરીરનું બ્લડ સર્ક્યુલેશન છે તે સારામાં સારું અને મસ્ત બનશે. આગળની આદત, બહુ ભયાનકમાં ભયાનક આદત જે ગુજરાતી લોકોને બહુ હોય છે. કહેવાય છે કે સવાર ઉઠીને ચા પીવો, કોફીનું પ્રમાણનું સેવન વધારવું. ઘણા લોકો કહે છે કે ચા વિના મારો દિવસ ચાલુ જ નથી થતો. પરંતુ મિત્રો ઉંમર વધ્યા પછી ચા અને કોફીની અંદર એક વસ્તુ જોવા મળે છે, જે છે કેફીન. કેફીન જે છે તે શરીરના ભીનાશ અને મિનરલ્સને સુકાવી નાખે છે. આ વસ્તુ શરીરમાં આયરન, કેલ્શિયમ અને પાણીને બહાર કાઢીને ફેંકી દે છે. અને આપણને શું જોવા મળે છે? પ્રોબ્લેમ શું જોવા મળે છે? તો કે ઊંઘની અછત જોવા મળે છે, હૃદયના ધબકારા ઝડપથી થવા લાગે છે, હાડકાની ઘનતા ઘટવા લાગે છે, એટલે કે ઓસ્ટિયોપોરોસિસ, લીવર અને કિડની પણ અસર કરે છે. શું કરવાનું છે ધ્યાનથી સમજો. ચા કે કોફી દિવસમાં માત્ર ને માત્ર તમારે 1 વાર જ પીવાની છે. જો તમારે તમાકુનું સેવન ચાલુ હોય તો તેને સંપૂર્ણ છોડી દેવાનું છે. તેના બદલે તુલસીની ચા, આદુનું પાણી અથવા સારામાં સારું બેસ્ટ તો કે નારિયેળ પાણી પીવું જોઈએ, જે તમારા શરીરને ડિટોક્સ, સાફ અને લીવરને મસ્ત બનાવશે. આદતની આગળની વાત કરું કે અમુક માણસો નાની નાની વાતોમાં બહુ ઘૂસીને બેઠા હોય, નાની નાની વાતોમાં ચિંતા કરતા હોય, ગુસ્સો કરતા હોય. તો 60 વર્ષ પછી શરીર કરતા તો મન વધુ શાંત હોવું બહુ 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 જરૂરી છે. જો તમે હજી પણ ઘરની ચિંતા કરતા હોય, બાળકોના ભવિષ્યની ચિંતાઓ કરતા હોય, ભૂતકાળમાં જે પ્રોબ્લેમ થઈ ગઈ છે અથવા ભૂતકાળના પસ્તાવામાં જીવતા હોય, તો સીધું તમારા હૃદય પર ભાર પડે છે. કહેવાય છે કે હંમેશા વધારે પડતો તણાવ લેવાથી કાર્ટિસોલ હોર્મોન્સ જે આપણા શરીરમાં છે તે વધવા લાગે છે, જે આ ઉંમરે એકદમ ઝેર સમાન કામ કરે છે. નુકસાન તો થાય છે. કહેવાય છે કે બ્લડ પ્રેશર અને હાર્ટ એટેકનું જોખમ 110% વધી જાય છે. તમારું પાચન તંત્ર એકદમ બગડી જાય છે અને રોગ પ્રતિકારક શક્તિ એકદમ લો થઈ જાય છે. મિત્રો માનસિક શાંતિ શરીર માટે બહુ જરૂરી છે. શું કરવું જોઈએ? તો તમારે ભજન, કીર્તન સાંભળવા જવું જોઈએ. પરિવાર સાથે હંમેશા હસી મજાક અને સમય વિતાવવો જરૂરી છે. ગુસ્સો આવે ત્યારે ઊંડા શ્વાસ લઈને ભૂલવાની ટ્રાય કરવી જોઈએ.
આ ઉંમરના એટલે કે 55-60 વર્ષની ઉંમરમાં જો તે ચિંતા કરશે તો તેને જલ્દી હાર્ટના પ્રોબ્લેમ જોવા મળ્યા છે. આગળની વસ્તુ કહું તો કે તડકો. મિત્રો, તડકાથી દૂર રહેવું, રૂમમાં પુરાઈ જવું, આ મોટી ભૂલ જે આપણા ઘણા માણસો કરતા હોય છે. ઘણા વડીલો છે જે ઘરની બહાર નીકળવાનું એકદમ બંધ કરી દે છે, સતત છાયામાં અથવા એસીમાં રહેવાનું પસંદ કરે છે. કહેવાય છે 60 વર્ષ પછી હાડકા કુદરતી રીતે નબળા પડે છે અને સૂર્યપ્રકાશનો અભાવ વધુ પડતો તે છોડી દે છે. એના પ્રમાણમાં શરીરમાં શું ફેરફાર પડે છે તો કે વિટામિન ડી માત્ર હાડકા માટે જ નહીં મિત્રો, પણ મગજ માટે બહુ 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 જરૂરી હોય છે. નુકસાન શું થાય છે તો કે શરીરમાં વિટામિન ડી ની ઉણપના કારણે તમને હંમેશા કમરના દુખાવા થાય, સાંધાના દુખાવા થાય, કાયમી માટે તમને થાય. ઉલટાનું તમને ડિપ્રેશન થાય, ઉદાસી આવે, રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જાય. શું કરવાનું છે? સવારે 8 થી 10 વાગ્યા સુધી કુમળા તડકામાં ઓછામાં ઓછા 20-25 મિનિટ બેસવાની આદત જો પાડશો તો તમારી આ કુદરતી શક્તિનો સ્ત્રોત જે છે તમને અનેક દવાઓથી જે ભવિષ્યમાં તમને પ્રોબ્લેમ છે તેનાથી બચાવશે અને દવાઓથી બચાવશે. એક વસ્તુ કહું, તણાવ એટલે કે સ્ટ્રેસમાં જીવવું ઘડપણમાં સૌથી વધારે નુકસાનદાયી કામ છે. તણાવ, ચિંતા મોટા ભાગે વડીલોને પોતાના બાળકો પ્રત્યે હોય, પૈસા પ્રત્યે હોય. તો મિત્રો, આ બે વસ્તુ સ્વાસ્થ્યમાં તમે ચિંતા કરાવી શકે છે, પરંતુ આ ચિંતા જ ધીમે ધીમે તમારા હૃદય, તમારા મગજ, તમારા રોગ પ્રતિકારક શક્તિમાં અટેક કરે છે. આ ત્રણેય વસ્તુને નબળી પાડે છે. નુકસાનમાં બ્લડ પ્રેશર વધવું, ડાયાબિટીસ વધવું, ઊંઘ એટલે કે નિંદ્ર ના આવી, મગજમાં ન્યુરોન કોષો એકદમ સમાપ્ત થઈ જશે. શું કરવાનું છે? દરરોજ 15 મિનિટ ધ્યાન એટલે કે મેડિટેશન કરવાનું છે. પ્રભુનું નામ જપો, ભજન સાંભળો, હળવું સંગીત સાંભળો, હસવાની આદત પાડો. હાસ્ય સૌથી મોટી અત્યારની મોટી દવા રૂપે કામ કરે છે. તો હંમેશા ખુશ રહો અને હંમેશા ખિલખિલ રહો. હવે આપણે જાણીએ વડીલોની જે અમે તમને આદતો કહી, જો તે અપનાવશે. પહેલી આદત જે સૂર્યના કિરણથી બેસવું એટલે કે વિટામિન ડી તેને મજબૂત રાખે છે. બીજી તો કે દિવસમાં ઓછામાં ઓછા 8 થી 9 ગ્લાસ પાણી પીવા. ત્રીજી, દરરોજ એક મોસંબીનું ફળ ચોક્કસ ખાવો જોઈએ. ચોથી, દરરોજ કોઈ પણ પ્રિય વ્યક્તિ સાથે હંમેશા સ્મિતમાં વાત કરતા રહો અથવા મળતા રહો. પાંચમી, સૂતા પહેલા મન શાંત રાખો અને ફોનથી દૂર રહો. મિત્રો, આ આદતો જ તમારા જીવનને આગળ વધારે છે, તમારું જીવન સારું બનાવે છે. મિત્રો, આ હતો પૂરો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખજો. અને સ્વસ્થ રહેવું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખો. અને કોઈને પણ 35-40 વર્ષના વ્યક્તિઓ છે તેના વિડીયો શેર કરો, જેથી કરીને તે લાંબુ જીવે અને જીવનનું મહત્વ પોતે ખુદ સમજે. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.